સ્વાગત છે તમારો એક અમારા નવા વ્લોગમાં. અને આ નવો વ્લોગ આપણી નવી રૂમમાં જે શૂટ થાય છે, કેમ કે આપણે આ રૂમ રાખેલી છે. જો આ છે કે રસોડું આવું બહુ હાઈફાઈ નથી, પણ ટૂંકમાં જગ્યા વધારે છે, ખૂબ વધારે મોટી જગ્યા પણ છે. અને બહાર છે ને આવી રીતનું જો ગાર્ડન વાળું છે, એકદમ મસ્ત. કેવું જો બધી અમારી ગુડી રંબી કે એવું ખુલ્લું મેદાન છે. આગળ છે જો ચીકોડી છે, જમરૂકડી છે, સીતાફળી. ટૂંકમાં એકદમ ખુલ્લી જગ્યા અને વ્યવસ્થિત. એટલે આપણે આ જગ્યા હાટું થઈને ત્યાં રૂમ રાખી હતી. અને અત્યારે જોઉં ભાઈ સાફ સફાઈ કરવા આવી ગયા આપણી નવી રૂમમાં. કેવી લાગી તને આ રૂમ? આ રૂમ કેવી લાગી? હે સારી છે. હવે ઝૂમને આ રૂમ ગમી છે. તમને બધાને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. જો કે પ્લાસ્ટર હજી નથી બનાવેલી છે તાજી. આ તો ભાઈ ઈવડે લોકોનો ખાટલો પડ્યો છે તૂટલો. ટૂંકમાં હજી આમાં કાંઈ આવ્યા નથી, એટલે એમાં લાઇટ બાઇટ કે છે ને બધું અંધારું જ છે. ટૂંકમાં આ રીતની છે. પણ આપણે ખાસ કરીને તો છે ને ભાઈ, આપણે જે આ ખુલ્લા વાતાવરણની જગ્યા છે ને, જે આવડ્યા છે જો આમાં બધું તમે કરી શકો. જો અહીંયા જો આ જગ્યા છે કે નહીં, એમાં તમે કાંઈ પણ તમારે બકાલું કરવું હોય કે પછી કાંઈ પણ બીજા ફૂલ છાડ વાવવા હોય, કેમ કે આવું બધું આપણને તો નહીં, પણ જો આને છે ને આને એવું બધું જા હોય ને, બકાલા મરચી ને ટમેટા રીંગણ વાવવાનો બહુ શોખ જા હોય ને. તો હવે અમારી જે પેલી રૂમ હતી કે નહીં, ત્યાં તમને કોઈ થઈ ધાબામાંથી તમને કોઈ ડોલમાં તગારામાં મરસા ને ટમેટા એ બધું સોપા કરતી, પણ ત્યાં કે ડોલમાં તગારામાં થાય ગઈ. એટલે જેવા તેવા છોડવા મોટા થાય ને પણ બળી જાય ને વહી જાય. પણ જો અહીંયા છે ને ખૂબ જગ્યા છે. જો અહીંયા જે જો અહીં કરે સાઈડમાં જગ્યા છે કટલી બધી. જો ખાલી જગ્યા પડી, આમાં એને જે વાવવું હોય ભલે હવે વાવ્યા કરતી. તો સારે પછી ટૂંકમાં સારે બધું જગ્યા પડી ખાલી. ચીકુડી સીતાફળ ને બધું મસ્ત છે. જો અહીંયા બધી ટૂંકમાં આપણે એને પાણી પાઈને વ્યવસ્થિત રાખશું, એટલે આપણને પણ કાંઈક ખાવાનો મોકો મળશે બધું. તો હવે આપણે પહેલાં સાફ સફાઈ કરી નાખીએ. અને આપણે થોડુંક છે ને આ જગ્યા ઉપર થોડોક બકાલાના બી લાવેલ છે, ભીંડો સોય ને એવું. એટલે ટૂંકમાં આને સોંપવાનું છે લઈને આવેલી છે. એટલે પહેલાં ખડબડ બધું છે એ સાફ કરવું પડશે, અને પછી આપણે થોડુંક બકાલો એમાં સોંપી દઈએ. પછી પહેલાં અત્યારે સાફ સફાઈ કરે છે, એટલે સાફ સફાઈ કરી લેવાથી. જાનો સાફ કરવા લાગી ગયા છે. देखो है जानो साफ कर रहा है, कैसा लग रहा है? આમાં તને ઓલું કરી દેવું તો હે ને, એને કામે લગાવી દીધું. ઝાડુ બાળો લગાવી દીધું એને, આવું કામ મેં લગાવી દીધું. હવે કચરા સાફ કરે છે. ખાવાનું તો નહીં જોવે તારે, કેમ કે આ નીમડો છે, નીમડો એટલે કચરા તો પડવાનો છે. કેટલું જંગલ થઈ ગયા. જો દેખો, આવું બધું સાફ કરવું પડશે. સાપ નીકળેગી નહીં તો સાપ. સાફ કરવા લાગી ગયા જાનો. કેટલા બધા જંગલ છે. જો તો આ બધું સાફ કરવું પડશે. હે પીપળાને શું કરું? ભૂત આવશે, ભૂત. પીપળો હશે, પીપળામાં ભૂત રહેશે. પીપળો છે ને, પીપળો કઈ ગયા ન કપાય. ગમે ત્યાં હોય ને તો હા, અમને આપણે ખાસ નડતર રૂપ હોય ને તો જ કપાય. ને કારણ પીપળો છે ને, પીપળો ન કપાય. કઈ શું કામ? કેમ કે સૌથી વધારે ઓક્સિજન આપતો હોય ને તો એ પીપળો. એવું છે. એટલે એ ખાસ એવી રીતે કે એ જગ્યામાં હોય, સાવ નડતર રૂપ હોય તો જ કદાચ. ઓલું હેનું ઘર છે, ભૂતરા ઘર છે, ભૂત બંગલા હે ના?
આજુ પૂરા ભૂત બંગલા છે. આમાં ગુડીને રહેવા મજા આવી છે, કેમ કે મોટો જબર ફર્યો છે, હેઠે છે, એટલે આમ કે માથે તો એમાં ન મજા આવે. માથે હોય તો ન મજા આવે, એટલે અહીંયા તો હેઠે છે એટલે લેવું પડે, કેમ કે ચરવાનું ઉતરવાનું એવું બધું ન મજા આવે. અત્યારે મજા આવી છે. ગરમી દિન મેં અહીંયા બેસી જવાનું ઝાડવા હેઠે તો પવન આવશે. આમ થાય અહીંયા બહુ ગરમી છે ગુજરાતમાં, આસામ જેવું નથી. તો ગલતી છે ફૂલ ઝાડ કાપી નાખી. ફૂલ ઝાડ છે કે હું છે ખબર નથી. આ કાપી નાખી એટલે સોંપી દીધું પાછું. કા બહુ કામ કરાવવાનું છે. આ મસ્તીનો ખુશભાઈ એનો ફૂલરાનું નહીં, આ ફૂલરા નથી ભાઈ. કેવું મસ્તીનું ફૂલરાનો સુગંધ આવ્યા હતા. યાના કાંઈ નહીં એનો પાંદડાનો. બીજા છે અહીંયા લગાવી નાખું ને. ઓલું ભીંડી સોંપવાનો છે. ભીંડી અહીંયા ભીંડી સોંપી દઉં. એક બે તાજા તાજા ખાવા મળે. હાલો કરી નાખો હરખું. અહીંયા તુલસી હે, અહીંયા લાંબુ હે, ઘણા બધા ફૂલરાનું હે. અહીંયા બધા લીંબુ હે, કેટલા બધા લીંબુ આવે છે. હા જો લીંબુ હે, આખું ઝાડવામાં લાગેલું છે. હા આમાં જમરૂદ હે, આવે છે હવે ઝીણા ઝીણા. જો અહીંયા જમરૂદ આવશે. અહીંયા ચીકુ હે, ચીકુ એક આવે તો એક નહીં ઘણા બધા છે. ઝીણું ઝીણું આવું છે ચીકુ. આમાં મીઠા લીમડાનું ઝાડ હે, ઝીણા ઝીણા કેટલા બધા હે આમાં છે. જો અહીંયા મીઠા લીમડો હે. આમાં રીંગણા છે, રીંગણા આવે છે. હો કાલા કાલા રીંગણા આવે છે. કાલા રીંગણા આવે છે. હજી ઘણા બધા છે હો રીંગણા. ઓલી બાજુ ઢોલો રીંગણા છે. જો લેરા અહીંયા એરા કાગ એરા રીંગણો છે. ઓલી પાટું કેટલા બધા છે. એટલે અહીંયા દેખાડો કેટલા બધા છે રીંગણા આવેલું છે. હું અહીંયા કેટલા બધા રીંગણા છે. દેખાય નહીં હરખું, લેકિન બહુ મસ્તીનું છે. આ પાંદડાનો ફૂલ ઝાડ છે તો કેવો મસ્તીનું લાગે. સંતરો સંતરો આ જોઈ મેં તો. અહીંયા લીંબુ હે. જો અહીંયા લીંબુ હે, ઓલી બાજુ લીંબુ હે. અહીંયા પેલા છે ટમેટાનું ઝાડ છે. જો જંગલ સાફ કરી નાખી જાનું હે એટલે નીકળી ગયા ટ્રેન. ટમેટાનું ઝાડવા હે. ઝાડવા બોલતા क्या बोलता है? ઝાડવા બોલે ને ટમેટાનું. हाँ टमेटोનું ઝાડ है. ये भी कई फूलड़ा से. हूँ तो आओ नहीं लगाया. आ धतूरा है, धतूरा. आ कापी नाखो. धतूरा नहीं, आ धतूरा खाई जाए तो नशा लगी जाए. आम गुडी से એટલે संभाल के रहना पड़े. હવે બધું સાફ સફાઈ અડધું પૂરા થઈ ગયા. જો એકલા જાનુને નહીં કરી પાછું. હું કરી નાખી બધું. બોલો જાનુ, મેં કિયા યા નહીં કિયા? કિયા તूने किया. સાફ કરી. બહુ ગરમી લાગે છે.
હવે પોપીતાનો ફૂલડા આવી ગયા. મારે કાસા પોપીતા બહુ ભાવે છે. ભાવે છે યા ફાવે? ફાવે જોઈ બી હોય ફાવે છે. હું પોપીતાનું શાક બનાવવાનું છું આનું. હવે જાનો સાફ સફાઈ મેં લાગી રહે. હું આ બધું સાફ કરી નાખું. આમ જો એક ગઢામાં રહે છે, કાંઈ વાંધો ન આવે કોઈ. હાલો મિત્રો, પાછું આ સાફ સફાઈ કરી પાછું મિલું બોલે. શું બોલે? હવે 5:30 થઈ ગયા. કેટલા કલાક છે? હવે સાફ કરું છું. ગુડી આવી ગયા નિશાલ મેં છે, સ્કૂલ મેં છે. હવે હું સાફ કરી હાવ થકી ગયા. તો બહુ ગરમી છે, વરસાદ છે તોય. હવે જાનું સાફ કરે છે. હું સાફ કરી નાખી, અડધું બાકી છે તો એને કીધું સાફ કરી નાખો. હું અહીંયા બેહું છું નિમરાની ઓલું શીકુડા હેઠે. જો મસ્તીને બેહું છું, પવન આવે છે. થોડા બેહું, બહુ એસિડિટી થઈ ગયા. હવે પાછું મેલું એક નવું બ્લોગ સાથે. હવે વિડીયો મેં જોડી રહી દો. મારા ચેનલ વિડીયો આજ ગમતા હોય તો ચેનલ को સબસ્ક્રાઈબ કરી દઈ દો. તો ફાઇનલી મિત્ર આપણું બધું કામ હતું પૂરું થઈ ગયું. તો બધેથી આ ખડ હતું અહીંયા બધેથી કાઢી લીધું. આ નવા 2-3 ફૂલદારના રોપડા સોંપી દીધા. અને આમાં આપણે સોંપ્યું છે થોડુંક શાક બકાલું, મતલબ સોળીને ભીંડો ને એવું. હવે પાછા ઉગવાની વાટ જોઈ છે હવે. અને બાકી થોડુંક હજી કામ આમાં સાફ સફાઈનું કામ હજી બાકી છે થોડું. બાકી આગળથી તો બધું ખડ બળ હતું ખાઈ લીધું. પછી કામના ઝાડવા હતા ઈતરા દીધા. બાકી વધારાના બધા ઝાડવા કાઢી લીધા. ખડ હતું એ બધું કાઢી. એટલે હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને હવે ટૂંક સમયમાં આપણે અહીંયા શોપમાં 1 તારીખ પછી અહીંયા સામાન લઈને આપણે આવી જાઉં. અને આ વિડીયોને આપણે પૂરો કરી દઈએ. અને મળીશું પાછા એક બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને બાય બાય.